નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત વિશે અંબાલાલ પટેલે કરી સૌથી મોટી જાહેરાત। જ્યાં મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસું હવે ખૂબ નજીક છે, ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે આ વર્ષના ચોમાસાની શરૂઆતને લઈને ખૂબ જ મહત્વની જાણકારી જાહેર કરી છે। ત્યારે શું કહ્યું છે અંબાલાલ પટેલે? ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થઈ શકે અને શરૂઆતના ચોમાસાના વરસાદો કેવા હશે તેને લઈને અંબાલાલ પટેલે પરંપરાગત પ્રાકૃતિક સંકેતોના આધારે ચોમાસા અંગે અભિપ્રાય વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું છે કે આ વર્ષે જે છે તે સામાન્ય રીતે ચોમાસાના આગમન પૂર્વે એટલે કે ચોમાસાની શરૂઆત થાય પહેલા જે રીતે પક્ષીઓના અવાજ જોવા મળતા હોય છે અને પક્ષીઓના અવાજની સાથે પક્ષીઓની જે હલચલ થતી હોય છે, આકાશમાં કેટલીક કુદરતી ગતિવિધિઓ જોવા મળતી હોય છે, તો એને આધારે અંબાલાલ પટેલે તારણ કાઢ્યું છે અને હવે એમણે સ્પષ્ટ સંકેતો મોટા જે છે તે આ વખતે કહી દીધા છે કે આ વખતે પક્ષીઓએ પણ કોઈ સ્પષ્ટ સંકેતો હજુ આપ્યા નથી અને અવકાશની અંદર પણ અત્યારે હાલ કોઈ કુદરતી ગતિવિધિઓ જોવા નથી મળી રહી। એનો મતલબ એવો થઈ ગયો કે જેને કારણે રાજ્યમાં ચોમાસું મુખ્ય એન્ટ્રી માટે હજુ થોડો સમય લાગી શકે, એટલે કે ગુજરાતમાં ચોમાસું હજુ આસપાસ પણ નથી। અંબાલાલની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું જે છે તે હજુ શરૂ થવાને ઘણી વાર લાગી શકે, હજુ થોડો સમય લાગી શકે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર સર્જાતી હવામાન પ્રણાલીઓ ચોમાસાની ગતિ ઉપર અસર કરે છે। આગામી દિવસોમાં બંગાળની ખાડીની અંદર લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે, જેને કારણે વરસાદી પ્રવૃત્તિઓમાં ફેરફાર જોવા મળી શકે અને આ વખતનું ચોમાસું જે છે તે શરૂઆતની અંદર એકંદરે સારું પણ જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 1 તારીખથી ગુજરાત રાજ્યની અંદર એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, સીએનજીના જે નવા ભાવો જાહેર થયા છે તેના ઉપર નજર મારીએ તો દર મહિનાની નવી તારીખ શરૂ થાય છે, એટલે કે પહેલી તારીખ જ્યારે શરૂઆત થાય છે ત્યારે ગુજરાતની અંદર નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થતી હોય છે। ઓઇલ કંપનીઓ જે છે તે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે, ત્યારે આ મહિનાની પહેલી તારીખના જે નવા ભાવ છે તેના ઉપર દરેક લોકોની નજર હતી, કારણ કે યુદ્ધ ચાલી રહ્યું છે તો લોકોને ડર હતો કે ભાવ વધી જશે અને ડર સાચો પણ સાબિત થયો છે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે, ત્યારે નવા મહિનાની શરૂઆત થઈ છે અને હવે આ 1 જૂનથી લઈને 30 જૂન માટે જે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે તેની અંદર સામાન્ય જનતા માટે મોંઘવારીનો નવો ડામ લઈને આવી છે, કારણ કે ગેસ વિતરણ કંપનીઓએ ફરી એકવાર 19 કિલોનો જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે તેના ભાવમાં મોટો વધારો ચીકી દીધો છે। આ ભાવ વધારો આજથી જ એટલે કે 1 જૂનથી જ મિત્રો જે છે તે દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે કે ઘરે જે એલપીજી સિલિન્ડર રાંધણ ગેસ તરીકે વાપરવામાં આવે છે, આ રાંધણ ગેસ અને જે ઘરેલું ગેસ સિલિન્ડર છે તેની અંદર કોઈ ભાવમાં ફેરફાર કરવામાં નથી આવ્યો। જે ગેસ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે કે જે હોટલોમાં, રેસ્ટોરન્ટ અને બહાર મિત્રો વાપરવામાં આવે છે। બાકી ઘરે જે વાપરવામાં આવે છે જે સિલિન્ડર 14 કિલોનો આવે છે, જેને આપણે રાંધણ ગેસ તરીકે ઘરે વાપરીએ છીએ, એના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો। આજથી 2 મહિના પહેલા 60 રૂપિયાનો વધારો થયો હતો, એ જ વધારો રહેશે। આ મહિને કોઈ નવો વધારો નથી થયો અને જે 5 કિલોનો નાનો મિત્રો એલપીજી સિલિન્ડર જે બહાર પાડ્યો છે ઓઇલ કંપનીએ, જેને નામ પણ આપવામાં આવ્યું છે છોટું સિલિન્ડર, તો આ છોટું સિલિન્ડરની અંદર પણ 10-11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 1 તારીખથી પાન કાર્ડના નવા નિયમો લાગુ કરવામાં આવશે। જી હા દર્શક મિત્રો, દર મહિનાની પહેલી તારીખથી ઘણા બધા નિયમો ફરી જતા હોય છે, ત્યારે ફરી એકવાર આ મહિનાની જે પહેલી તારીખ છે તેનાથી નવા પાન કાર્ડના નિયમો પણ હવે લાગુ થશે, જેથી કરીને તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાવશો તો તેની અંદર જે નવી લિમિટો આવી ચૂકી છે, સાથે જો મિત્રો તમે બેંકમાં રોકડા રૂપિયા જમા કરાવશો, રોકડા રૂપિયા ઉપાડો છો તો પણ આ લિમિટ જાણી લેજો, નહીતર ઇન્કમ ટેક્સની એટલે કે આઈટીઆર વિભાગની તમારી ઘરે નોટિસ આવી શકે। પાન કાર્ડના જે નવા નિયમો છે તે અનુસાર સરકારે જે પાન કાર્ડને લગતા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે, તે મુજબ હવે અમુક નાના વ્યવહારો માટે પાન કાર્ડ જે છે તે આપવું ફરજિયાત નહીં રહે। પહેલા મિત્રો નાના મોટી વ્યવહાર માટે પણ પાન કાર્ડ જરૂરી હતું, હવે એ રદ થઈ ચૂક્યું છે, એની માટે જરૂર નહીં પડે। જ્યારે પ્રોપર્ટીના મોટા સોદા હશે, કોઈ મોટી ખરીદી તમે કરવા જશો ત્યારે 100% તમારે પાન કાર્ડ આપવું પડશે, ફરજિયાત આપવું પડશે। એની અંદર એક લિમિટ મૂકવામાં આવી છે, જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદો છો, ઘર ખરીદો છો તો 30 લાખ રૂપિયા ઉપરની જો પ્રોપર્ટી હશે તો પાન કાર્ડની અંદર તમારે
મિત્રો દેખાડો કરવું પડશે અને નહીતર મિત્રો તમારી ઘરે નોટિસ આવી શકે. બીજા નંબરે મિત્રો જણાવે તો જો તમે કોઈ વાહન ખરીદવા જાવશો તો 10 લાખ રૂપિયા સુધીનું વાહન હશે, 5 લાખ રૂપિયા સુધી જો વાહન હશે તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એના ઉપર મિત્રો જે છે તે તમારે પાન કાર્ડ આપવું પડશે. તેની સાથે બીજા પણ ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે, જેમ કે તમે જો મિત્રો બેંકની અંદર રોકડા રૂપિયા જમા કરાવો છો તો એક દિવસમાં 2 લાખ રૂપિયાથી ઉપર વધારે કેશ જે છે તે તમે જમા નહીં કરાવી શકો, અને જો કરાવો છો તો તમારી ઘરે નોટિસ આવી શકે. તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ. અને મિત્રો તેની સાથે સાથે જો તમે વર્ષમાં મિત્રો ટોટલ 10 લાખ રૂપિયાથી વધારે જો પૈસા જમા કરાવશો બેંકની અંદર રોકડા, તો મિત્રો જે છે તે તો પણ ઇન્કમ ટેક્સની જાણકારી થઈ શકે તમારા પાન કાર્ડથી થ્રુ, તો તમારી ઘરે નોટિસ આવી શકે. તો એની પહેલા મિત્રો જે છે તે સાવચેતી રાખવી. અને જો મિત્રો એ પૈસા તમારે જેન્યુઇન હશે અને એનો સોર્સ તમે સાબિત કરી દેશો તો કોઈ પ્રોબ્લેમ કે સમસ્યા નથી. બાકી મિત્રો જે છે તે આજે નવા નિયમો છે તે નવી ગાઈડલાઈન મુજબ જાહેર કરવામાં આવ્યા, જેની દરેક ગુજરાતીઓને દરેક લોકોને ખબર હોવી ફરજિયાત રહેશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ભણવા માટે હવે સરકાર આપશે તમારા બાળકોને 1.25 લાખ રૂપિયા સુધીની સહાય. જી હા દર્શક મિત્રો, જો તમારા બાળકો શાળામાં ભણે છે એટલે કે સ્કૂલોમાં અભ્યાસ કરે છે તો સરકાર હવે બાળકોને આપવા જઈ રહી છે 1.25 લાખ રૂપિયાની સહાય. અને આ સહાય આમનામ નથી આપવામાં આવી રહી મિત્રો. ઘણી બધી જગ્યાએ માહિતી મળે છે કે બાળકો પૈસાની તંગીને કારણે અથવા આર્થિક સમસ્યાને કારણે પોતાનો અભ્યાસ પૂરો કરી શકતા નથી. આની અંદર મિત્રો અત્યારે સંકટના સમયમાં વધતી જતી મોંઘવારીને કારણે બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો હવે માતા પિતા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. ત્યારે તેવાની અંદર પૈસાની તંગીને કારણે ઘણા બધા લોકો બાળકોને શિક્ષણમાંથી એટલે કે અભ્યાસમાંથી ઉઠાડી દેતા હોય છે. પરંતુ હવે આવા વિદ્યાર્થીઓને હિંમત હારવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર નવી યોજના એટલે કે PM યશસ્વી યોજના લઈને આવી છે. આજે પ્રધાનમંત્રી યશસ્વી યોજના છે. આની અંદર તમારા બાળકોને એટલે કે આર્થિક રીતે નબળા હોય કે પૈસાની તંગી હોય, આવી રીતના મિત્રો જે બાળકો અભ્યાસ કરતા હોય તેને આશીર્વાદરૂપ બનશે આ યોજના. આ શિષ્યવૃત્તિ જે છે તે આ સહાય જે છે તે ખાસ કરીને EBC, DNT અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. અને આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલીક શરતો પણ નક્કી કરી છે, જે શરતો મિત્રો તમારે સ્વીકારવાની રહેશે. નીચે મુજબ શરતો છે, જેમાં પહેલી તો વિદ્યાર્થીની વાર્ષિક આવક એટલે કે જે વિદ્યાર્થી છે તેના જે ઘરે રહેતો હોય તે પરિવારની જે વર્ષની આવક છે 2.5 લાખ રૂપિયાથી ઓછી ફરજિયાત હોવી જોઈએ. વિદ્યાર્થી જે છે તે કોઈ માન્યતા પ્રાપ્ત શાળા કે કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ, એટલે કે જે વિદ્યાર્થીને આ સહાય મળે છે તે કોઈ પ્રાપ્ત જે માન્યતાવાળી શાળા છે, કોલેજો છે તેમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. અને આ યોજનામાં વિદ્યાર્થીનીઓ છે એટલે કે જે છોકરીઓ છે વિદ્યાર્થી એને મિત્રો 30% સીટો જે છે તે ખાસ અનામત રૂપે રાખવામાં આવી છે, એટલે વધારે મિત્રો દીકરીઓને સહાય મળી શકે. કારણ કે ઘણા બધા લોકો જે છે તે દીકરીઓને અભ્યાસમાંથી ઉઠાડી લેતા હોય છે. તો આ પ્રકારે મિત્રો જે છે તે સમાનતા જળવાઈ રહે એ માટે સરકારે અહીંયા અનામતની સુવિધા પણ દીકરીઓને આપી. આજે મિત્રો પ્રધાનમંત્રી યશસ્વી સહાય યોજના છે તેની અંદર રૂપિયાની સહાય કયા કયા ધોરણ પ્રમાણે કેટલા રૂપિયાની મળશે એ પણ તમને સમજાવી દઉં. તો આજે મિત્રો શિષ્યવૃત્તિ યોજના છે, ભણવા માટે જે સરકાર પૈસા આપી રહી છે. આની અંદર આ યોજનાનો લાભ મિત્રો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેમાં મળતી જે રકમ છે તેના વિશે માહિતી આપું તો ધોરણ 9 અને 10માં જો કોઈ તમારા ઘરેથી બાળક ભણતું હોય, વિદ્યાર્થી ભણતો હોય, તો એને સરકાર દર વર્ષે વધુમાં વધુ 75,000 રૂપિયા સુધીની સહાય આપશે. તો ફી ભરવા માટે, ભણવા માટે સરકાર 75,000 રૂપિયા સુધીની સહાય ધોરણ 9 અને 10ના બાળકોને આપશે. ધોરણ 11 અને 12ની અંદર જો મિત્રો કોઈ અભ્યાસ કરતો હોય વિદ્યાર્થી, તો આ પરિસ્થિતિમાં સરકાર જે છે તે 1.25 લાખ એટલે કે 1,25,000 રૂપિયા સુધીની મહત્તમ શિષ્યવૃત્તિ સ્વરૂપે મિત્રો આ પ્રધાનમંત્રી યશસ્વી યોજનામાં સહાય આપશે. આ રકમનો જે ઉપયોગ છે તે વિદ્યાર્થીઓ તેમની ટ્યુશન ફી, શાળાઓની ફી ભરવા કરી શકે, અથવા હોસ્ટેલમાં રહેતા હોય તો ત્યાંની ફી ભરવા કરી શકે, જેથી કરીને બાળકો જે છે તે ભણી ગણીને પોતાનો અભ્યાસ આગળ વધારી શકે અને પૈસાની તંગી કે આર્થિક સંકટને કારણે પોતાનું શિક્ષણ ના છોડે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ગુજરાતીઓ થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાતમાં જે શનિ રવિ એટલે કે 30-31 તારીખે વરસાદ પડ્યો એવો જ વરસાદ 1 થી 5 તારીખ માટે પણ પડશે કરવામાં આવી છે. સૌથી મોટી આગાહી, ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની વચ્ચે રાજસ્થાન ઉપરની જે ખતરનાક સિસ્ટમ છે લગાતાર ઉત્તર ગુજરાતથી થઈને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે. ત્યારે આખા દેશમાં જે છે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમો ફેલાયેલી છે. તેની વચ્ચે ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ અને
યેલો એલર્ટ સિગ્નલ જાહેર કરી દીધું છે. 1 થી લઈને સળંગ 5 તારીખ સુધી ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું એટલે કે ગાજવીજ સાથેની આ સિસ્ટમ રહેવાની છે. તો આ જે વરસાદી સિસ્ટમ છે મિત્રો ગુજરાતમાં ભૂક્કા બોલાવી શકે આગામી 5 દિવસ, જેમાં સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતની અંદર અને પૂર્વીય ઉત્તર ગુજરાતની અંદર વિસ્તારોમાં થશે, જેમાં મહીસાગર જિલ્લો, મહીસાગર તાલુકો, તેની સાથે બાકીના જિલ્લાઓ વિશે વાત કરીએ તો અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા બાજુનો જે વિસ્તાર છે અને ઉપર મિત્રો અરવલ્લી, સાબરકાંઠા લાગુના જે વિસ્તારો છે અહીંયા વધારે અસર થઈ શકે વરસાદની. તેની સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ સહિતના ભાગોમાં પણ સારા એવા વરસાદની સંભાવના અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ સારા એવા ઝાપટા જોવા મળી શકે. વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગનું થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું યેલો એલર્ટ છે. તો આ ભાગોની અંદર પણ છૂટાછવાયા રીતે ઝાપટા મિત્રો પડી શકે અને વાદળો જે છે તે પણ તમને જોવા મળી શકે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી સૌથી મોટી જાહેરાત. ખેતી બચશે તો જ આગામી પેઢી બચશે તેવી જાહેરાત ગુજરાતના કૃષિ મંત્રીએ કરી છે. જીતુ વાઘાણીએ કરી છે. ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં ખેતી બચશે તો જ આગામી પેઢી પણ બચી શકશે. તેમણે અન્ય મિત્રો માહિતી આપતા કહ્યું કે ખેતી જે છે તે આપણા પૂર્વજોનો વારસો છે અને આપણો આત્મા છે. જો આપણે આપણી ખેતીને, જમીનને નહીં બચાવીએ તો આવતીકાલે માનવ જાત પણ નહીં બચે. આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો ભગીરથ પ્રયાસ છે. કારણ કે ખેડૂતો જે છે તે ખાસ કરીને અત્યારે ખેતી બંધ કરી રહ્યા છે, કારણ કે ખેતી કરવી અત્યારે મોંઘી પડી રહી છે. મોંઘા ભાવના બિયારણ, દવાઓ અને ત્યાર પછી નુકસાની જાય છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા, ત્યારે ખેડૂતો જે ખેતી ઓછી કરી રહ્યા છે તેના ઉપર માહિતી અહીંયા આપવામાં આવી છે. કૃષિમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ડીએપી ખાતર, યુરિયા જેવા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓને આધારે જે ઉપયોગ કરવામાં આવે છે આને કારણે જે છે તે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે, જમીનનું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે ડીએપી ખાતર, યુરિયા જેવા ખાતરો વાપરવામાં આવે છે, જેને કારણે નિર્દોષ બાળકો ગંભીર રોગોનો ભોગ પણ બને છે. એટલે કે આજે પાક પાકે છે દવાઓવાળા અને જંતુનાશક દવાઓવાળા, તેના કારણે બાળકોમાં ગંભીર રોગો પણ બને છે. આજે કેન્સર જેવા અસાધ્ય રોગો જે છે તે મિત્રો વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ આપણી દૂષિત ખાણીપીણી છે. સાથે 50 વર્ષ પહેલા આપણા વડીલોને કોઈ રોગ નહોતા, જ્યારે આજે નાની ઉંમરે જ લોકોને બ્લડ પ્રેશર, એટલે કે બીપી, શુગર અને કિડનીની બીમારીઓ થઈ રહી છે, તેવું પણ કૃષિમંત્રીએ જણાવ્યું. તો મિત્રો કૃષિમંત્રીની ખેડૂતો માટેની જે અહીંયા સૂચના છે તેના વિશે તમે સહેમતી ધરાવો છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈએ તો યુદ્ધ ફરીથી એકવાર શરૂ થઈ ચૂક્યું છે અને આવનારો સમય હજુ પણ ખૂબ ભારે જોવા મળી રહ્યો છે. ત્યારે સૌથી મોટા સમાચાર છે મિત્રો, થોડા દિવસ પહેલા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી, વળી પાછું યુદ્ધ ફરીથી શરૂ થઈ ચૂક્યું છે અને હવે અમેરિકા અને ઈરાનના વચમાં કુવૈત ઉપર ફરીથી હુમલો કરવામાં આવ્યો છે. તો મિત્રો કોઈ ત્રીજો દેશ હવે યુદ્ધમાં જોડાઈ ચૂક્યો છે. ત્યારે મધ્ય પૂર્વ યુદ્ધની અંદર મિત્રો જે અત્યારે એક નવો વળાંક આવ્યો છે, ઈરાને ફરી એકવાર મિસાઇલો અને ડ્રોન વડે હુમલાઓ શરૂ કરી દીધા છે કુવૈત ઉપર. કુવૈત મિત્રો જે છે તે આ યુદ્ધમાં પહેલા નહોતો, પરંતુ હવે આ કુવૈત દેશ પણ અહીંયા સામેલ થઈ ચૂક્યો છે યુદ્ધમાં. આ અણધાર્યો હુમલો કરતા જ કુવૈતની સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો, જવાબી કાર્યવાહી પણ શરૂ કરી દીધી અને કુવૈતી મીડિયાઓએ પણ હુમલાની કરી પુષ્ટિ. કુવૈતી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હુમલાને પગલે સમગ્ર દેશમાં યુદ્ધના સાયરનો વાગી રહ્યા છે અને અત્યારે હાલ લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. લોકો સુરક્ષિત સ્થળો ઉપર દોડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર મિત્રો યુદ્ધમાં જે છે તે એક નવો વળાંક આવ્યો છે અને આ યુદ્ધ જે છે તે હવે સરળતાથી પૂર્ણ થાય તેવું લાગી રહ્યું નથી, કારણ કે અંદાજિત 4 મહિના જેટલો સમયગાળો હવે થવા આવ્યો છે. તેની વચ્ચે હજુ પણ યુદ્ધ જે છે તે મિત્રો પૂરેપૂરી જોશે આગળ વધી રહ્યું છે. ત્યારે આની અસર 100% મિત્રો ગુજરાતની અંદર અને ભારત સુધી પણ થઈ શકે, કારણ કે આ માત્ર કોઈ બે દેશનું યુદ્ધ નથી, આ મિત્રો વૈશ્વિક ઇકોનોમીને સંકટ પહોંચાડી શકે. કારણ કે આ યુદ્ધને કારણે મિત્રો વ્યવહારો ઉટકી ચૂક્યા છે, ઉદ્યોગો અને ખાસ કરીને મિત્રો જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે તેને માઠી નુકસાની ગઈ છે, એક પ્રકારે અટકી ગયા છે. તેને કારણે વિવિધ ધંધાઓની અંદર અને ઉદ્યોગોની અંદર પણ મિત્રો ભારત અને ગુજરાતની અંદર પણ તેની અસરો જોવા મળી રહી છે અને મેઇન વાત કે મોંઘવારી પણ અત્યારે આસમાને પહોંચી રહી છે. ત્યાર પછી જોઈએ તો શું શાળાઓનું વેકેશન લંબાવી દેવામાં આવ્યું? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે શાળા વેકેશનને લઈને. ત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો એક દાવો વાયરલ થઈ રહ્યો હતો કે ગુજરાત સરકારે ગરમીને લઈને જે છે તે મિત્રો વેકેશન લંબાવી દીધું. ત્યારે આ માહિતી જે છે તે અફવા છે કે હકીકત, તેના ઉપર આવી હતું મિત્રો. છેલ્લા ઘણા બધા સમયથી પહેલા એવી અપીલ કરવામાં આવી હતી કે ઉનાળાનો તડકો જે છે તે અસહ્ય થઈ ચૂક્યો છે, તેને કારણે જે શાળાઓની અંદર બાળકોના ઉનાળુ વેકેશન 8 તારીખે ખુલવાના હતા તેની જગ્યાએ 18 તારીખ કરી દેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. ત્યારે
ત્યારે અત્યારે જે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે ગરમીને કારણે શાળાઓનું ઉનાળુ વેકેશન લંબાવી દીધું છે અને હવે શાળાઓ 18 જૂનથી શરૂ થશે તેવો મેસેજ વાયરલ થયો છે. જો કે મિત્રો હકીકત એ છે કે કોઈ વેકેશન જે છે તેની અંદર લંબાવવાને લઈને પુષ્ટિ કરવામાં નથી આવી. સંચાલક મંડળ દ્વારા અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે આ પ્રસ્તાવ અંગે કોઈ હજુ નિર્ણય પાકા પાયે લેવામાં નથી આવ્યો. સરકાર મિત્રો તે અંગે વિચારણા કરી રહી છે અને સરકારે વેકેશન લંબાયાની કોઈ હજુ સુધી સત્તાવાર ઓફિશિયલી અપડેટ નથી આપી. તો અત્યાર સુધી તો અફવાઓ ગણવામાં આવી રહી છે. તે પ્રકારે મિત્રો જે માંગ ઉઠાવવામાં આવી છે કે વેકેશન 10 દિવસ ઉનાળાને કારણે લંબાવી દેવું જોઈએ બાળકોનું. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર બાળકોના વેકેશન જે છે તે 8 તારીખની જગ્યાએ 18 તારીખના ગરમીની કારણે કરી દેવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો KYC ના નામે છેતરપિંડી ચાલી રહી છે. આનાથી ખાસ બચીને રહેજો મિત્રો, નહીતર તમારા ખાતામાં રહેલા પૈસા પણ લૂંટવામાં આવી શકે અને તમારી સાથે બીજી પણ કેટલીક છેતરપિંડી થઈ શકે. તો ખાસ મિત્રો અત્યારે KYC ના નામે ઘણા બધા આવા રેકેટો ચાલી રહ્યા છે જેમાં ઓનલાઈન લોકોને છેતરવામાં આવી રહ્યા છે. એટલે કે મિત્રો તમે આ KYC શબ્દ ઘણી જગ્યાએ સાંભળ્યો હશે, જેમાં બેંકના KYC થી લઈને રેશન કાર્ડનું KYC, ગેસ સિલિન્ડરનું KYC, PM કિસાન યોજનામાં KYC, અત્યારે બધી જગ્યાએ KYC શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આ KYC છે તેની અંદર મિત્રો ઘણા બધા લોકો ઓનલાઈન લોકોને છેતરી રહ્યા છે. એમાં મિત્રો કઈ રીતે છેતરવામાં આવે છે? તો ઓનલાઈન તમારા મેસેજ માધ્યમથી અથવા વોટ્સએપના માધ્યમથી તમને મેસેજ આપવામાં આવે છે કે KYC ની પ્રોસેસ તમારી ચાલી રહી છે, એટલા માટે તમારે એક OTP આપવો પડશે તેવું મિત્રો તમારી પાસેથી જણાવવામાં આવે છે. પરંતુ આની અંદર મિત્રો જણાવી દઉં કે KYC માં તમારે કોઈ OTP જે છે તે આ રીતનો કોઈ મેસેજ કે ફોન આવે છે તો નથી આપવાનો. ઇવન જો બેંકમાંથી કોલ આવે તો પણ મિત્રો તમારે આ રિસ્ક ના લેવું. તમારે કોઈ પણ કામ હોય રૂબરૂ બેંક ઉપર જઈને જે છે તે મિત્રો માહિતી આપવી અથવા જે કંઈ પણ હોય મિત્રો. બાકી OTP જે છે તે ઓનલાઈન આ રીતે KYC ના નામે ના છેતરાઈ જતા, કારણ કે ઘણા બધા લોકો પહેલેથી મિત્રો આ જેટલી મિત્રો છેતરપિંડીની આ રેકેટ ચાલી રહ્યા છે તેની અંદર ફસાઈ ચૂક્યા છે. એની અંદર જો તમે OTP આપશો તો તમારા બેંકમાં રહેલા તમામ પૈસા ખાલી થઈ શકે. ઇવન તમારી સાથે બીજી અન્ય પણ કેટલીક છેતરપિંડીઓ થઈ શકે. તો ખાસ આ પ્રકારની પદ્ધતિઓથી બચીને રહેવું જરૂરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો RCB લગાતાર બીજી વાર ટ્રોફી ઉઠાવીને ખાસ કરીને મિત્રો જણાવી દઈએ તો અમદાવાદની અંદર 31 મેના રોજ IPL 2026ની ફાઇનલ રમાઈ. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે RCB 2025 અને ત્યાર પછી હવે 2026માં લગાતાર બીજી વખત ટ્રોફી ઉઠાવી. ત્યારે RCB નો દબદબો મિત્રો યથાવત જોવા મળ્યો. ક્રિકેટની અંદર 2026ની સિઝનમાં RCB ના પ્રદર્શનનું વર્ણન કરવા માટે આ સૌથી યોગ્ય શબ્દ છે. ત્યારે શરૂઆતથી જ મિત્રો RCB ની ટીમ જે છે તે આત્મવિશ્વાસ સાથે ભરેલી હતી. અને સાથે મિત્રો જણાવી દઈએ તો અમદાવાદની અંદર જે મેચ રમાઈ 31 મે 2026ના રોજ IPL 2026ની ફાઇનલ, તેની અંદર RCB અને સામે ગુજરાતની ટીમ હતી. ત્યારે આ મેચ જોવા મિત્રો સ્વયં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના મિત્રો જે છે તે મોટા મોટા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે RCBએ લગાતાર બીજી વખત ટ્રોફી ઉઠાવીને જે છે તે મિત્રો પોતાની જીત યાત્રા શરૂ રાખી.